પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા તળાજા શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન અને સૂચના અનુસાર ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા તળાજા શહેરમાં નદી કાંઠે આવેલા વિવેકાનંદ પુલની બાજુમાં 51 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણી અને હરિયાળું ગુજરાતના સંકલ્પને આગળ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તુર્કી હનીફભાઈ, જિલ્લા ઉપપ્રમુખ રજાક ખાન પઠાણ, તળાજા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન હરેશભાઈ મેર, શહેર કોષાધ્યક્ષ પુષ્પરાજસિંહ વાળા, તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ફિરોઝભાઈ પીઠળિયા, મહામંત્રી ઇમરાન ખાન, સાદિકભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેની જાળવણી કરવાની અપીલ કરી હતી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો.